નમસ્કાર. TYBSM 5 અર્થશાસ્ત્ર પેપર નંબર 12 વિકાસ અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર 1 યુનિટ 3 આર્થિક વિકાસના સિદ્ધાંતો 2. એમાં આપણે જોઈએ તો આર્થિક વિકાસના સિદ્ધાંતોમાં 2 એમાં સુપીટરના આર્થિક વિકાસ અંગેના સિદ્ધાંતો. એમાં જોઈએ તો સુપીટરના આર્થિક વિકાસ અંગેના સિદ્ધાંતની સમજૂતી. તો સુપીટર પોતાના આર્થિક વિકાસના સિદ્ધાંતની રજૂઆત કરતા પહેલા સ્થિર અર્થવ્યવસ્થાને પાયામાં રાખીને આર્થિક વિકાસના અર્થને સમજાવે છે. એટલે અર્થવ્યવસ્થા કેવી સ્થિર ધારીને અને પાયામાં રાખીને, એટલે કે એને અર્થશાસ્ત્રમાં અર્થવ્યવસ્થા કેવી છે? સ્થિર. એટલે સુપીટરે પોતાના આર્થિક વિકાસના સિદ્ધાંતમાં એવી રજૂઆત કરી છે કે અર્થવ્યવસ્થાની સમતુલા શું છે? સ્થિર ધારી લેવામાં આવે છે અને આર્થિક વિકાસના અર્થને સમજાવે છે કે આર્થિક વિકાસનો અર્થ કેવી સમતુલામાં હોય છે કે સ્થિર અર્થવ્યવસ્થાની સમતુલાને પાયામાં રાખીને આર્થિક વિકાસના અર્થને સમજાવે છે. તો તેથી સૌપ્રથમ તેણે આર્થિક વિકાસના અર્થને તપાસી. એટલે સૌપ્રથમ શું કર્યું? તેણે આર્થિક વિકાસનો અર્થ જણાવ્યો, એટલે તપાસીએ. તો આર્થિક વિકાસનો અર્થ કોને કહેવાય? તો કહે છે કે આર્થિક વિકાસ એટલે કે એ સમજાવતા પહેલાં એક એવી અર્થવ્યવસ્થાની કલ્પના કરે છે કે જે સ્થિર સમતુલાની સ્થિતિમાં રહેલી છે. આમ જ્યારે અર્થવ્યવસ્થા સ્થિર સમતુલાની સ્થિતિમાં હોય ત્યારે આર્થિક વિકાસ શક્ય બનતો નથી, કારણ કે આ સ્થિર સમતુલાની સ્થિતિમાં બધા જ ઉત્પાદનના સાધનો પૂર્ણ રીતે કામે લગાડેલા હોય છે. બધી પેઢીઓ સમતુલાની સ્થિતિમાં હોય છે. તેમાં બધી આર્થિક પ્રવૃત્તિઓ ફક્ત પુનરાવર્તન જ કરવામાં આવે છે. એટલે જે ઉત્પાદનના સાધનો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે અને બધી પેઢીઓ સમતુલાની સ્થિતિમાં હોય છે. તેના કારણે શું થાય છે? વ્યાજ અને નફો છે એ શૂન્ય બરાબર બની જાય છે. અને જે ઉત્પાદન પદ્ધતિ એટલે જે આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એનું પુનરાવર્તન જ કરવામાં આવે છે, જેના કારણે નફો અને વ્યાજ શૂન્ય બરાબર થઈ જાય છે. અને પોતાના આર્થિક વિકાસના સિદ્ધાંતમાં આર્થિક વિકાસ અંગે ખૂબ જ આશાવાદી દ્રષ્ટિકોણ ધરાવતા હતા. તેથી તે કહે છે કે આ સ્થિર સમતુલાની સ્થિતિ કાયમ ટકી રહેતી નથી, કારણ કે સમય જતાં સ્થિર સમતુલાની સ્થિતિમાં એક નવું ઉત્પાદન વિધેય દાખલ થાય છે, જેને નવા સંશોધન અથવા તો નવપ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગ સાહસિક પોતાના ઉદ્યોગમાં આ નવપ્રવર્તનને અપનાવે છે અને ઉત્પાદન પદ્ધતિ તથા તો વ્યવસ્થા તંત્રને નવી દિશા આપે છે. આમ આ નવપ્રવર્તન જ આર્થિક વિકાસનું કારણ બને છે. તેના મતે મૂડીવાદ વાસ્તવિક આવકની ઉચ્ચતર સપાટીની પ્રાપ્તિમાં સહાયક બને છે. એટલે કે સુપીટર વિકાસ અને પ્રગતિ વચ્ચેની ભેદરેખાને સ્પષ્ટ કરતા જણાવે છે કે જ્યારે અર્થવ્યવસ્થામાં સંખ્યાત્મક દ્રષ્ટિએ વસ્તુનું ઉત્પાદન અને માંગ આપોઆપ વધે છે ત્યારે તેને પ્રગતિ કહેવાય છે. સંખ્યાત્મક દ્રષ્ટિએ વસ્તુઓનું ઉત્પાદન અને માંગ આપોઆપ વધે છે તેને પ્રગતિ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે અર્થવ્યવસ્થામાં ગુણાત્મક ઉન્નતિ થાય ત્યારે આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ગુણાત્મક એટલે શું? 2:4 એમ. એટલે ગુણાત્મક રીતે જ્યારે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આર્થિક વિકાસ થયો છે તેમ શક્ય છે તેમ કહેવામાં આવે છે. જ્યારે સંખ્યાત્મક દ્રષ્ટિએ વસ્તુનું ઉત્પાદન અને માંગ આપોઆપ વધે તો પ્રગતિ થઈ છે તેમ કહેવામાં આવે છે. આ જોયો આપણે આર્થિક વિકાસનો અર્થ. હવે એના આર્થિક જીવનનો ચક્રીય પ્રવાહ જોઈએ કે નક્કર સમૃદ્ધિની વૃદ્ધિના નિર્દેશક. એટલે કે આર્થિક વિકાસ એ નવપ્રવર્તનનું પરિણામ જ હોય છે. તેમાં પહેલું છે આર્થિક જીવનનો ચક્રીય પ્રવાહ. તો આર્થિક જીવનનો ચક્રીય પ્રવાહ જોઈએ તો પ્રોફેસર સુપીટર આર્થિક વિકાસની પ્રક્રિયાને આર્થિક જીવનના ચક્રીય પ્રવાહમાં બધી જ આર્થિક પ્રવૃત્તિઓનું એના એ સ્વરૂપે વર્ષ શું થાય છે? પુનરાવર્તન થતું રહે છે. તેથી સમય બદલાય છે
એટલે કે આર્થિક જીવનના ચક્રીય પ્રવાહમાં બધી જે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે તે વર્ષો વર્ષ તેનું શું થાય છે, પુનરાવર્તન જ થતું રહે છે. તેથી સમય બદલાય છે પણ આર્થિક જીવનનો સક્રિય પ્રવાહ તેની દિશામાં જ વહ્યા કરે છે. આર્થિક જીવનના ચક્રીય પ્રવાહમાં ઉત્પાદનના પરિવર્તન સર્જનારા પરિબળોનો શું છે, અભાવ હોવાથી ગત વર્ષની મારફત જ ઉત્પાદન પ્રમાણ સતત સ્થિર રહે છે. આર્થિક જીવનના ચક્રીય પ્રવાહમાં આર્થિક પ્રવૃત્તિના સ્વરૂપમાં પરિવર્તન ન આવતું હોવાથી ભાવિ નિશ્ચિત હોય છે. તેથી બધા ઉત્પાદકોને એ ખબર હોય છે કે માંગ યથાવત રહેશે. તેથી માંગના પ્રમાણને દ્રષ્ટિ સમક્ષ રાખીને તે ઉત્પાદન કરતા રહે છે. તેથી સમયના પરિવર્તન સાથે વસ્તુઓ અને સેવાઓની માંગ પુરવઠાની વચ્ચે સતત સમતુલા જળવાઈ રહે છે. અને આર્થિક જીવનના ચક્રીય પ્રવાહમાં દરેક પેઢી પૂર્ણ હરીફાઈની સમતુલા તળે કામ કરતી હોય છે અને ઉત્પાદનના સાધનોની માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા રહેલી હોય છે. એટલે આર્થિક જીવનનો ચક્રીય પ્રવાહ સતત ચાલતો રહે છે. પછી બીજું છે નવપ્રવર્તન અને આર્થિક વિકાસનું સર્જક છે. એટલે કે નવપ્રવર્તન એ આર્થિક વિકાસનું સર્જક છે. આર્થિક જીવનનો ચક્રીય પ્રવાહ સતત ચાલતું રહે એના કારણે શું થાય, નવપ્રવર્તન આવે. એટલે આર્થિક જીવનનો ચક્રીય પ્રવાહ સતત ચાલે, માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા આવે, પૂર્ણ હરીફાઈની સ્થિતિ આવે, જેના કારણે આર્થિક વિકાસ શક્ય બને. તો એના જ કારણે નવું સંશોધન કરીને નવી નવી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું, જેના કારણે આર્થિક વિકાસ છે એ શક્ય બને. અને એના પછીનો પોઈન્ટ છે નવપ્રવર્તન. અને નવપ્રવર્તનના કારણે આર્થિક વિકાસ શક્ય બને છે. એટલે નવપ્રવર્તન આર્થિક વિકાસને ગતિ આપવા માટે નિયોજકને નફો મળવો જોઈએ. જે.બી. ક્લાર્ક કહે છે કે ગતિશીલ પરિવર્તનોને કારણે નફો પેદા થાય છે, આર્થિક વિકાસ જારી રહે છે. નવપ્રવર્તન આર્થિક વિકાસનું સર્જક છે, કારણ કે આર્થિક વિકાસને ગતિ આપવા માટે નિયોજકને નફો મળવો જોઈએ. જ્યારે જે.બી. ક્લાર્ક કહે છે કે ગતિશીલ પરિવર્તનોને કારણે નફો પેદા થાય છે અને આર્થિક વિકાસ જારી રહે છે. જ્યારે પ્રોફેસર શુપિટર કહે છે કે સમાજમાં પેદા થતા બધા ગતિશીલ પરિવર્તનો નહીં, પરંતુ આ કુલ પરિવર્તનોમાંથી કેટલાક પરિવર્તનો નિયોજક પોતે જ સર્જે છે, જે નફો સર્જવાનું કારણ બને છે. શુપિટર શું કહે છે કે સમાજમાં પેદા થતા બધા ગતિશીલ પરિવર્તનો નથી, પરંતુ કુલ પરિવર્તનોમાંથી કેટલાક પરિવર્તનો નિયોજક પોતે જ સર્જે છે, જે નફો સર્જવાનું કારણ બને છે. અને નિયોજક દ્વારા સર્જવામાં આવતા આ પરિવર્તનોને શુપિટર નવપ્રવર્તન કે સંશોધન એવું નામ આપે છે. એટલે કે નફો આ નવપ્રવર્તનનું કારણ અને પરિણામ છે. પ્રોફેસર શુપિટર નવપ્રવર્તનને આર્થિક વિકાસનો પ્રાણ ગણે છે. તે કહે છે કે આર્થિક વિકાસને ગતિ આપવા માટે ભલે ગમે તેટલા પરિબળો કામ કરતા હોય, પરંતુ બધા પરિવર્તનોમાંથી સૌથી વિશેષ કોનું મહત્વ હોય છે, નવપ્રવર્તનનું. નવું સંશોધન કરવું, ટેકનિકલ પ્રગતિ અને નવપ્રવર્તન જ આર્થિક વિકાસનું એકમાત્ર સાચું નિર્ધારક પરિબળ છે. અને બાકી બધાના પરિબળો એટલે કે ટેકનિકલ પ્રગતિ એ જ નવપ્રવર્તનનું આર્થિક વિકાસ અંગેનું સાચું નિર્ધારક પરિબળ છે. બાકી બધા પરિબળો કેવા છે, ગૌણ. જ્યારે અર્થતંત્ર સ્થિર સમતુલાની સ્થિતિમાં હોય છે ત્યારે આર્થિક જીવનનો ચક્રીય પ્રવાહ અર્થતંત્રને સંપૂર્ણપણે આર્થિક પ્રવૃત્તિઓના પુનરાવર્તનમાં પકડી રાખે છે. એટલે નવા યંત્રોની શોધ કરવી, ઉત્પાદન વ્યવસ્થામાં ફેરફાર કરવા, વસ્તુના બાહ્ય રૂપ, રંગ, આકાર બદલી તેને વધુ આકર્ષક બનાવવી, નવા ચાલકબળનો ઉપયોગ કરી વેચાણ કરારની પદ્ધતિમાં ફેરફાર કરવો, જેને એક પ્રકારનું નવપ્રવર્તન પણ કહેવામાં આવે છે. એટલે પ્રોફેસર શુપિટર નવપ્રવર્તનનો વ્યાપક અર્થ ગણાવે છે કે નવપ્રવર્તન એટલે કે વસ્તુના ઉત્પાદનમાં જે પણ પ્રકારના બાહ્ય રૂપ, રંગ, આકાર બદલીને તેને વધુ આકર્ષક બનાવી, નવા ચાલકબળનો ઉપયોગ અને વેચાણ કરારની પદ્ધતિમાં જે ફેરફાર કરવામાં આવે છે એને નવપ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. પછી આર્થિક વિકાસમાં નિયોજકનો ફાળો.
આર્થિક વિકાસ માટે શોધખોળો મહત્વની છે, કારણ કે આ શોધખોળોનો ઉત્પાદન ક્ષેત્રે ઉપયોગ થાય પછી તે આર્થિક વિકાસની વૃદ્ધિ માટેનું કારણ બને છે. શોધખોળનો ઉત્પાદન ક્ષેત્રે જે પ્રયોગ કરે છે તેને નિયોજક કહેવામાં આવે છે. એટલે શોધખોળો ક્ષેત્રે ઉત્પાદન ક્ષેત્રે શોધખોળો કરીને જે નવી નવી પદ્ધતિઓ અપનાવે છે જેને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આર્થિક વિકાસમાં નિયોજકનો ફાળો એ મહત્વનો ગણવામાં આવે છે. એટલે કે નિયોજક આર્થિક વિકાસને ગતિ આપનારું સૌથી અગત્યનું ઉત્પાદન વ્યવસ્થાનું સાધન છે, કારણ કે આર્થિક વિકાસ એ કોઈ સ્વયં ઘટના નથી. તેથી તેમાં ગતિ પેદા કરવા માટે ચાલક બળની જરૂર પડે છે. એ ચાલક બળ પર ઔદ્યોગિક નેતા બને છે, જેને સુપીરિયર ઇન્વર્ટર તરીકે ઓળખાવે છે. એટલે ઔદ્યોગિક નેતા બને છે જેને સુપીરિયર શું કહે છે? ઇન્વર્ટર તરીકે ઓળખાવે છે. જ્યારે અર્થતંત્ર સ્થગિતતામાં ફસાયેલું હોય છે ત્યારે આ ઇન્વર્ટર પોતાની કુહેન હોશિયારી અને આગવી સૂઝનો ઉપયોગ કરીને નફો કમાવાના ઉદ્દેશથી નવી શોધખોળોને પોતાની ઉત્પાદન વ્યવસ્થામાં દાખલ કરે છે. તેથી આર્થિક જીવનના ચક્રીય પ્રવાહમાં ભંગાર પેદા થાય છે અને વધુ કાર્યક્ષમ અને વધુ કરકસરયુક્ત નવી ઉત્પાદન પદ્ધતિનો જન્મ થાય છે, જેમાં આર્થિક વિકાસમાં નિયોજકનો ફાળો એ મહત્વનો ગણવામાં આવે છે. અને પછી છે આર્થિક વિકાસમાં બેંક શાખાની ભૂમિકા. તો આર્થિક વિકાસમાં બેંક શાખાની ભૂમિકા. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસના સિદ્ધાંતો આપેલ છે. તેમાં તેઓએ એવી રજૂઆત કરી કે નિયોજકે જે નવા રોકાણો કરે છે તેને ચાલુ આવકમાંથી થતી બચતોમાંથી થતી પ્રાપ્ત થાય છે. એટલે નિયોજક જે નવા રોકાણો કરે છે તેને ચાલુ આવકમાંથી થતી બચતોમાંથી પ્રાપ્ત થઈ રહે છે. તેથી મૂડી માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી. જ્યારે સુપીરિયર કહે છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં અગ્રેસર નિયોજકો સંશોધનની મદદથી જે નવી ઉત્પાદન પદ્ધતિ અપનાવે છે તે માટે તેને બહુ મોટા પ્રમાણમાં નાણાંની જરૂર પડે છે, જે ચાલુ આવકની બચતો દ્વારા સંતોષી શકાતી નથી. તેથી નિયોજકો બેંકો પાસેથી ધિરાણ મેળવે છે. બેંકોને મૂડીના બદલામાં સારું એવું વ્યાજ મળતું હોવાથી તેને પૂરતા પ્રમાણમાં મૂડી પૂરી પાડે છે. અને આ જ રીતે અગ્રેસર નિયોજક બેંક ધિરાણ દ્વારા નવપ્રવર્તનોને અમલમાં મૂકે છે અને આર્થિક ચક્રીય પ્રવાહમાં ભંગાર પેદા થાય છે અને અર્થતંત્રમાં ગુણાત્મક પરિવર્તનો સર્જાય છે. પછી છે વેપાર ચક્રો. સુપીરિયર મૂડીવાદી અર્થવ્યવસ્થામાં વેપાર ચક્રોને સહજ ઘટના ગણાવે છે કે તેમણે વેપાર ચક્રનો ખ્યાલ પોતાના પુસ્તક ધ થિયરી ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં રજૂ કરેલ છે કે ત્યારબાદ તેના પર એક વિસ્તૃત પુસ્તક પણ લખ્યું હતું. તેમના વિશ્લેષણ મુજબ વેપાર ચક્ર એ ધંધાકીય વર્તમાનમાં ફેરફારનું પરિણામ હોય છે. સંશોધનો અને નવી ઉત્પાદન પદ્ધતિ લાભદાયક હોવાથી ઉત્પાદકો તેનો સ્વીકાર કરે છે. ઉત્પાદન વૃદ્ધિને સારું એવું બળ મળે છે. ધીમે ધીમે ફુગાવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સમય જતાં અતિ ઉત્પાદન થવાથી નવી પદ્ધતિઓનો વધુ પડતો ઉપયોગ અર્થતંત્રને ધીમે ધીમે ફુગાવા તરફથી મંદી તરફ ઘસડી જાય છે. અંતે અર્થતંત્ર મંદીમાં ફસાઈ જાય છે. આ જ રીતે અર્થતંત્રમાં ફુગાવો અને મંદીઓનો ચક્રાકારી પ્રવાહ સતત ચાલતો રહે છે. આથી વેપાર ચક્રો પેદા થાય છે. એટલે તેજી મંદીની ઘટમાળાઓ ચાલુ થાય છે, જેના કારણે વેપાર ચક્રો પેદા થાય છે. પછી જોઈએ તો મૂડીવાદની સફળતા જ અંતે તેના અંતનું કારણ બનશે. પ્રોફેસર સુપીરિયર જણાવે છે કે મૂડીવાદમાં નિયોજકોને મુક્ત વાતાવરણ મળતું હોવાથી તેઓ સંશોધનો અને સંપત્તિના જોરે અને ઉત્પાદનના સાધનોની માલિકીના જોરે ખૂબ જ નફો કમાશે. સંશોધનો અને સંપત્તિના જોરે ઉત્પાદનના સાધનોની માલિકીના જોરે ખૂબ જ નફો કમાશે અને નફાખોરીથી શ્રમિકો અને ઉપભોક્તાઓનું શોષણ થશે. ધીમે ધીમે અસંતોષની લાગણી વ્યક્ત થશે. અંતે અસંતોષની લાગણી સામાજિક ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરશે અને મૂડીવાદનો નાશ થશે. એટલે મૂડીવાદનું અંતનું કારણ બનશે.
હવે જોઈએ તો સુપીટરના આર્થિક વિકાસના સિદ્ધાંતોની સમીક્ષા. તેમાં ઉજરા પાસાઓ અને એની ટીકાઓ છે. એમાં ઉજરા પાસાઓમાં સુપીટરના આર્થિક વિકાસ અંગેના સિદ્ધાંતોના ઉજરા પાસાઓ આપણે જોઈએ તો તેના આર્થિક વિકાસના સિદ્ધાંતોએ સમયની વાસ્તવિક પરિસ્થિતિની અભિવ્યક્તિ કરેલ છે. તેના આર્થિક વિકાસના સિદ્ધાંતોએ તેની પૂર્વ અને સમકાલીન અર્થવ્યવસ્થાને આપેલા સિદ્ધાંતો કરતાં જણા પર ઉતરતા ક્રમમાં આપી નથી. માયર અને બાલ્ડવિન સુપીટરને બિરદાવતા જણાવે છે કે સુપીટરના સિદ્ધાંતને એક એવું પ્રમુખ કાર્ય ગણવું જોઈએ કે જેણે નિશ્ચિત રૂપે સ્મિથ, રિકાર્ડો, મિલ, માર્ક્સ, માર્શલ તથા કેન્સ જેવા અર્થશાસ્ત્રીઓની યોગ્ય સમકક્ષ માની શકાય છે. તેના વિચારોમાં અભિવ્યક્તિની મૌલિકતા અને વિચારોની સ્વતંત્રતાના ગુણનું દર્શન થાય છે. આર્થિક વિકાસની ગતિ અને વૃદ્ધિમાં સંશોધનના કાર્યને મહત્વનું ખૂબ સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. મૂડીવાદના દૂષણો સામેનો તેને અંગુલી નિર્દેશ યથાર્થ છે. આ જ રીતે તેના સિદ્ધાંતો ઉપરના ઉજરા પાસાઓ જોયા. એના 5 ઉજરા પાસાઓ છે. તેના આર્થિક સિદ્ધાંતને સમયની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવીએ છે. એને બીજા અર્થશાસ્ત્રીઓની જેમ જ તેને સમકક્ષ માની લેવામાં આવ્યા છે. એના વિચારોની અભિવ્યક્તિ મૌલિકતા અને વિચારોની સ્વતંત્રતાનો ગુણ છે. એનામાં વિકાસની ગતિ વૃદ્ધિમાં સંશોધનના કાર્યને મહત્વ આપવામાં આવ્યું છે. એને મૂડીવાદના દૂષણોને અંગુલી નિર્દેશ યથાર્થ છે. અને પછી છે એની ટીકાઓ. તો સુપીટરના આર્થિક વિકાસના સિદ્ધાંતની ટીકાઓ જોઈએ તો સુપીટરે એવી રજૂઆત કરી છે કે આર્થિક પ્રગતિ એ નવપ્રવર્તન દ્વારા જ થાય છે. પણ ટીકાકારો કહે છે કે નવપ્રવર્તન એ આર્થિક વિકાસનું પ્રેરક પરિબળ જરૂર છે, પરંતુ તે એકમાત્ર પરિબળથી આર્થિક વિકાસ થતો નથી, બલકે આર્થિક વિકાસ અનેકવિધ આર્થિક અને સામાજિક પરિબળોના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. સુપીટર કહે છે કે નિયોજકનું કાર્ય શોધખોરોને અમલમાં મૂકવાનું છે અને તેના વળતર રૂપે તેને નફો મળે છે, પરંતુ વાસ્તવમાં નિયોજક શોધખોરોને અમલમાં મૂકવા ઉપરાંત બીજી ઘણી જવાબદારીઓ અને કાર્યોને વહન કરે છે. તેના પરિપાક રૂપે તેને નફો મળે છે. અને સુપીટરના વેપાર ચક્રીય પરિવર્તનોને મુખ્ય કારણ ગણે છે, પરંતુ વાસ્તવમાં વેપાર એ ચક્રીય પરિવર્તનો માટે માત્ર નવપ્રવર્તન જ નહીં, પરંતુ મનોવૈજ્ઞાનિક, કુદરતી અને નાણાકીય પરિબળો એટલા જ જવાબદાર હોય છે. સુપીટરે મૂડી નિર્માણમાં બેંક શાખાને જરૂર કરતાં વધારે મહત્વ આપ્યું છે. શરૂઆતમાં મોટા ઔદ્યોગિક ગૃહોને ટૂંકા ગાળા માટે જરૂરી બેંક શાખાની જરૂર પડે છે, પરંતુ સમય જતાં તે ખૂબ જ અપર્યાપ્ત પુરવાર થાય છે. તેથી લાંબા ગાળે તો તે વિશાળ મૂડીની જરૂરિયાતોને સંતોષવા માટે શેર, ડિબેન્ચર વગેરેનું વેચાણ કરીને મૂડી ઊભી કરવી પડશે. મૂડીવાદના નાશ અંગે તેનું વિશ્લેષણ વાસ્તવમાં હોવાને બદલે ભાવના પ્રધાન વિશેષ હોય છે, કારણ કે આજે પણ વિશ્વના કેટલાય દેશોમાં સમયને અનુકૂળ કેટલાક પરિવર્તનો સ્વીકાર કરીને મૂડીવાદ અડીખમ ઊભો છે અને આર્થિક વિકાસમાં મૂલ્યવાન ફાળો નોંધાવી રહ્યો છે. એટલે મૂડીવાદના નાશ અંગેનું વિશ્લેષણ વાસ્તવિક હોવાને બદલે ભાવના પ્રધાન વિશેષ જોવા મળે છે. સુપીટરના આર્થિક વિકાસના સિદ્ધાંતો જરૂરી ઉપયોગી છે, પરંતુ તેમાં જટિલતા પણ એટલી છે કે તેનો વ્યવહારમાં અમલ કરવાનું મુશ્કેલ બની જાય છે. એટલે હેબરલર કહે છે કે સુપીટરે આપણને અનેક મૌલિક તથ્ય આપ્યા છે, પરંતુ તેની જટિલતા અને અનિશ્ચિતતાને કારણે સર્વસ્વીકૃત બની શક્યા નથી. સુપીટરે આપણે મૌલિક તથ્યો આપ્યા છે, પરંતુ એ એટલા જટિલ છે કે અનિશ્ચિતતાને કારણે સર્વસ્વીકૃત બન્યા નથી. આ જ રીતે સુપીટરના આર્થિક વિકાસના સિદ્ધાંતોની ઉપરોક્ત બાબતો તેની નબળાઈને ખુલ્લી કરે છે. અને આ જ રીતે સુપીટરના આર્થિક વિકાસના સિદ્ધાંતોના ઉજરા અને નબળા પાસાઓને દ્રષ્ટિ સમક્ષ રાખીને જણાવે છે કે સુપીટરે જે વિકાસનું બૃહદ સામાજિક આર્થિક વિશ્લેષણ કર્યું છે તેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે, પરંતુ બહુ ઓછા વિચારકો તેના નિષ્કર્ષોનો સ્વીકાર કરવા તૈયાર છે અને તેના તર્કો ઉત્તેજક છે.
તેનું વિશ્લેષણ દીપક છે, પરંતુ સંપૂર્ણપણે વિશ્વસનીય નથી. તેનું વિશ્લેષણ એકતરફી છે અને તેણે કેટલીક વાતો પર આવશ્યકતા કરતાં વધુ ભાર મૂક્યો છે. આ આપણે જોયું આર્થિક વિકાસમાં શુપિટરના વિચારો અને આર્થિક વિકાસનો અર્થ અને એની સમીક્ષાઓ, એટલે એની કે મર્યાદા, એટલે કે સફળતા કે નિષ્ફળતા, એટલે એના સારા પાસા કે નબળા પાસા. હવે જોશી આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.